રામ જય શ્રી કૃષ્ણ સૌ મિત્રોને આજના વ્લોગમાં આપનું સ્વાગત છે। વાગ્યા છે અત્યારે 10 અને ડ્રાઇવિંગ પૂરા કરી નાસ્તા પાણી કરવા આવ્યા। નાસ્તા પાણી તો થઈ ગયા છે। વ્રજભાઈ છે તો આરામથી બેઠા। એક આ નવા મહેમાન આવ્યા છે આ બાજુમાં, એ અત્યારે જોઈ કે આ શું નમૂના વાતું કરે। મેડમ એને રમાડે છે વ્રજભાઈ ને, જો રમકડા બધા ભેરા કરીને। શું કરો ભાઈ? એ રમ્યા કરે ને આપણે નીકળીએ વ્રજભાઈ ડ્રાઇવિંગમાં। ફ્રેન્ડ્સ અત્યારે હવે વાગ્યા છે 1:30 અને ડ્રાઇવિંગ પૂરું કરીને હવે ઘરે જઈ રહ્યા છીએ। પણ રસ્તામાં દાઢી થોડીક હવે વધી ગઈ છે, દાઢી કરાવતા જાય ને પછી ઘરે જઈએ। હા એ કર લો પહેલે, કારણ કે સાંજે તો પાછું પાડોદર ને જવું છે એટલે સમય નહીં પડે ઘરે દાઢી કરાવવાનો। તો અત્યારે રસ્તામાં દાઢી કરાવી અને પછી ઘરે જમવા જઈએ। હાલો છીએ। અત્યારે હું વ્રજ ને મેડમ મારા સસરા ન્યા હું જાઉં છું, મેડમ છે તો એના પિયર જાય ને વ્રજ છે તો એના મામા ન્યા જાય છે। એટલે બધા શું છે કે એકાયરે બધા એક ઘરે જાય તો તકલીફ પડે, એના કરતા અલગ અલગ જવાનું। એટલે મેડમ એના પિયર વહી જાય, વ્રજ એના મામા ન્યા વહી જાય, હું મારા સસરા ન્યા વહી જાય। એવું છે તો હવે નીકળીએ છીએ સીધા પાડોદર। Changing who I am, I'm making a new plan, rearranging my life and I won't look back ever again. You ain't see me activated, you better roll. ઋતુબેન આવે છે, જગ્યા નથી હવે ડેકીમાં આવી જા। રવિવાર નું છે, હાલ ને આજે ઈ નહીં હટે। શું કામ છે? ચાલો પાડોદર પહોંચી ગયા છીએ ને વડલાના છાંયે સરસ મજાના ઠંડા પવનમાં બધા બેઠા વાતો કરીએ। સિટીમાં તો આવો પવન ભાગ્યે જ જોવા મળે, અહીંયા ટાઢો પવન છે તો બેસીએ ને વાતો કરીએ। વ્રજની બધા રમે છે। રાતના વાગ્યા 11 અને આ હિંચકે છે નાનું બાવ હજી, અને કાલે આ એનો માસીને હિંચકવું છે। આ હિંચકે હજી ટાયર હાવ નીચે બેસી જાય। કારું તું? હા ચાલો સુવાની તૈયારી કરે છે મારા સાલા સાહેબ। પંખાની એસી ફિટ કરી રહ્યો છે, પ્યોર એસી, રાતે ઓઢવું પડે એવું। અહીંયા તો જુનાગઢ તો ગરમી થાય પણ અહીંયા ગરમી નહીં થાય, અહીં ફૂલ ઠંડી। રજભાઈ હજી જાગે તો આપણે હવે સૂઈ જઈએ આરામથી। વહેલા સવારે ઉઠવું નથી, 2 દી હાવ શાંતિથી સૂતું રહેવું। તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ। આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ચાલો મળીએ આવતીકાલે સવારે નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।